એટલે બનાસકાંઠાને પહેલું પાણી છે જરૂર, તમે બીજે પહેલા તો કેમ મૂકો છો એ વાત. અમારી જમીન ઉપર ડેમ બન્યો છે ભાઈ, અમારા ખેડૂતો માટે ડેમ બન્યો, અને કોઈ પત્રકારોને, કોઈ નેતાઓને, કોઈને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમારે કરવું હોય તો પાણી કરો, ના કરવું હોય તો કઈ નહીં, એના તાયફા સ્વીકાર. 5 ફૂટ પાણી આજ સુધીમાં દાંતીવાડા ડેમ આ પાઇપલાઇન દ્વારા નથી આવ્યું. હવે તાયફા કરવા નીકળી પડ્યા છો કે હવે તળાવ ભરશું, કેમ ડેમ ભરાઈ ગયો? સાવ સાચું કેવું પડે તો ભાજપના ધારાસભ્ય મફતલાલ પુરોહિત સાહેબ સેલ્યુટ, એ એક વ્યક્તિ એવો હતો કે જેને વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યા દાંતીવાડા ડેમ વિશેના. એ રેકોર્ડિંગ અમે નહીં કરીએ, આ અધ્યક્ષ સાહેબ કેવા વાળા છે, 2 દિવસ 4 દિવસ પહેલાની વાત. કેમ ના થાય ભાઈ? મારો ધારાસભ્ય શું કરી રહ્યો છે મને ખબર ના હોય? કેમ ના પડે? મારા પોતાના ટેક્સના પૈસે ત્યાં બેઠો. તમે પાઇપલાઇનોમાં જે ખર્ચો કરો છો કરોડો રૂપિયાનો, એક વખત આ 2 ડેમને જોડતો ખર્ચો તો કરે, અને ત્યાંથી પાણી સીધું જાય ધાનેરામાં. આખો વિસ્તાર હર્યો થઈ શકે એમ. સ્ટેજ ઉપર ખુશીથી પધારો અહીંયા સ્ટુડિયો, અને તમારા સપનાનો વિસ્તાર, તમારા સપનાનું બનાસકાંઠા કેવું હોવું જોઈએ આ વિશે ચર્ચા કરો, ખુલ્લા મનથી ચર્ચા કરો. નથી જે તમને સારો લાગે એ પ્રશ્ન, એ મુદ્દો લઈને આવજો કે ભાઈ આ મુદ્દા ઉપર મારે આજે ચર્ચા કરવી છે, આ મુદ્દાનો વળગી રહીશ, અને એ મુદ્દામાંથી પ્રશ્નો કાઢવાની જવાબદારી મારી, અને એ ઓથેન્ટિક પ્રૂફ સાથે. મિત્રો, થોડા દિવસ પહેલા ડીસાના એરપોર્ટ ઉપર આપણે વિડીયો બનાવ્યો હતો, થરાદના એરપોર્ટ વિશેની પણ વાત કરી હતી. અને હું એ દિવસે પણ કહેતો હતો કે આ નેતાઓના જે ગપ્પા છે ને બહુ ભયંકર હોય છે, તમને હથેળીમાં ચાંદ બતાવશે. ઘણા બધા કોમેન્ટો મારા જોડે આવી હતી, ઘણા બધાના ફોન પણ હતા કે રમેશભાઈ અમુક બાબતેમાં તમે ખોટા છો. બની શકે, શક્ય છે, પરિપૂર્ણ કોઈ નથી. પરંતુ આજે મારે શરૂઆત કરવી છે મારા જિલ્લાથી. મારે બીજા પત્રકારોના જેમ પડવું નથી. આજે શરૂઆત કરવી છે મારા જિલ્લાથી કે મારા જિલ્લા માટે મારા નેતાઓએ શું કર્યું, મારા જિલ્લા માટે મારા નેતાઓએ કેવા કેવા વાયદા આપ્યા હતા, અને એનું આજે શું થયું. મુખ્ય પ્રશ્નો તો જોઈએ આજના વિડીયોમાં. આ બધું જ. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, સૌ પહેલા એક વાત કરી દઉં કે આ આખી ચેનલ આપણે લુખી પત્રકારિતા ના કરતા, જે મુદ્દાઓથી આપણા ખેડૂતો, આપણા વિસ્તારના લોકો ને પરેશાની દૂર થાય અને જે પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ આવે, એ માટે આ એક મુહિમ સ્ટાર્ટ કરીએ છીએ. તો જેને જે વ્યક્તિઓ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ચોક્કસ પહેલી ચેનલ સબસ્ક્રાઇબ કરે, અને વિડીયો સારા લાગતા હોય તો ચોક્કસ આપ શેર કરજો. આપ આપના અભિપ્રાયો પણ આપજો કે મારે શું અંદર કયા મુદ્દાઓ લેવા જોઈએ. દરેક મુદ્દાઓને આપ પહેલા જણાવી લેજો. મિત્રો, ષડયંત્ર એટલા બધા વ્યક્તિઓ કરતા હોય કારણ કે એમને ખબર છે કે પ્રજા યાદ રાખવાની નથી, પ્રજા ભૂલી જવાની છે. આપણે નિત નવા તાયફા કરીશું, દર ચૂંટણી આવે એટલે આપણે ક્યાંક કોણીએ ગોળ ચોટાડી દઈશું, વરે કોઈ વાયદો આપી દઈશું, અને પ્રજા સ્વીકારી લેશે. આપણને ફક્ત નાત જાત કરવી છે, નાત જાતના ઝઘડા કરાવવાના હોય. મોદી સાહેબે પાકિસ્તાન અમે આમ કર્યું, સપના બતાવવાના હોય. બાંગ્લાદેશમાં હિન્દુ ત્યાં ખતરામાં છે એટલે આપણે ખતરામાં આવી ગયા, આવું બધું કહી દેવાનું. પરંતુ અમે એમાંના નથી. અમે યાદ કરાવશું પ્રજાને કે તમે શું કર્યું છે. આજે શરૂઆત કરીએ છીએ પહેલા જ મુદ્દાથી, દાંતીવાડા ડેમ. મિત્રો, દાંતીવાડા ડેમ 1958માં જેનું ખાતમુહૂર્ત થઈને 1965માં જે યોજના પરિપૂર્ણ થઈ, યોજનાની શરૂઆત કરવા વાળા હતા બૃહદ મુંબઈ રાજ્ય. આપણે પહેલા મુંબઈ રાજ્યમાં આવતા હતા. બૃહદ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી યશવંતરાય ચૌહાણ. 1965માં યોજના પરિપૂર્ણ થઈ અને પ્રજાને ખૂબ મોટો વિશ્વાસ આવી ગયો કે ના, હવે મારો ખેડૂતોને આશા થઈ કે ભાઈ ના, અમે હવે પાછા નહીં પડીએ. 56 કાળ તો શોનો બાપ પણ આવી જાય ને તો અમે હવે અહીંથી ડગવા નથી, કારણ કે અમને પૂરતું પાણી મળવાનું છે. જમીન અમારી જે બંજર પડી છે, જે વેરાન જમીન પડી છે, જ્યાં પાણી નથી, એ પાણી આવશે જમીનમાં અને અમે ખેતી કરી શકશું.
મિત્રો, શું થયું? પાણી આવ્યું, ચોક્કસ આવ્યું, પરંતુ ડેમના બનાવવાના જે એન્જિનિયરો હતા બધું જ પાણી જ્યું પાટણમાં. બનાસકાંઠા વાળાઓએ શું કર્યું? મિત્રો, ડેમના અંદર આંકડા સાથે વાત કરીએ તો કુલ 111 ગામોને પાણી મળે છે. ટોટલી 111 ગામોને પાણી મળે છે. એના અંદર પાલનપુર તાલુકાના 18 ગામ, ડીસા તાલુકાના 31 ગામ, કાંકરેજ તાલુકાના 8 ગામ, પાટણ જિલ્લાના પાટણ તાલુકાના 49 ગામ અને સિદ્ધપુર તાલુકાના 3 ગામ. આ બધાને આવી રીતે પાણી મળે છે. શું બનાસકાંઠા જિલ્લામાં પાણી સરપ્લસ છે? કેમ ત્યાં મોકલ્યું? ચલો મોકલ્યું તો મોકલ્યું, જે તે સમયમાં આપણા નેતાગીરી એવી થોડીક હશે, એને ખબર નહીં હોય ભૌગોલિક પરિસ્થિતિની. આજે તો છે. સૌથી ભયંકર બાબત કહી દઉં કે જે જગ્યા ઉપર ડેમ બન્યો છે એ જે તે સમયમાં ધાનેરા તાલુકો, દાંતીવાડા તાલુકો એક હતો ને આજે દાંતીવાડા તાલુકો અલગ પડ્યો છે. એ દાંતીવાડા તાલુકાના ફક્ત 2 ગામોને પાણી મળે છે. કેટલા? ફક્ત 2. નદીથી એક્ઝેક્ટ 500 મીટર પેલી બાજુ કોઈ એક ટીપું પાણીનું જતું નથી. 500 નહીં, ડેમના પેલી બાજુ કોઈ એક સિંગલ ટીપું પાણી જતું નથી. ટોટલી નીચે. આ નેતાઓને આપણે જ્યારે ના બોલીએ ત્યારે એમના મનમાં એક હવા ભરાઈ જાય છે કે આ યાદ નથી રાખવાની પ્રજા, અમે ગમે એટલા બણગા મારશું, વિકાસ પુરુષના નમૂના થઈને ઉપરથી આવી જશું અને ભાઈઓ ભાઈઓ કરી અને આ બધી દશા ખરાબ કરી નાખવાની. એટલે બનાસકાંઠાને પહેલું પાણી છે જરૂર, તમે બીજે પહેલા તો કેમ મૂકો છો એ વાત કરો. અમારી જમીન ઉપર ડેમ બન્યો છે ભાઈ, અમારા ખેડૂતો માટે ડેમ બન્યો છે અને અમારે જ પાણી નથી. જમીન સંપાદન એ અમારા ખેડૂતોની થઈ. ભલે વધે પાણી તો તમે તાર પાટણ મેં આપો ને, એનાથી આગળ જતું હોય તો રાધનપુરે લઈ જાઓ, રાઈટ, આપણે રાજી એમાં. પરંતુ તમે દીવા તળે અંધારું યાર, ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો, તમે કોને પીરસવા જો છો? બીજી વાત કે ચલો બની ગઈ તો જે તે સમયમાં જે પરિસ્થિતિ હતી બની ગઈ. હવે શું થઈ શકે આમાં? મિત્રો, ભૌગોલિક પરિસ્થિતિ જોતા નહેર હંમેશા ઢોળાવ તરફ જાય માનીએ છીએ, અને ડેમથી જે ઉત્તરનો ભાગ છે થોડોક ઊંચો હશે એ પણ માની શકીએ. પણ નર્મદાનું પાણી સાંચોર જઈ શકતું હોય ત્યાંથી ફેરવી અને જે થરાદમાં લઈ જાય, થરાદમાંથી પાછી પાઇપલાઇનો દ્વારા તમે ડેમમાં નાખવાની વાત કરો છો. એનાથી બેટર છે કે દાંતીવાડા ડેમનું પાણી ડાયરેક્ટ સીપુ ડેમમાં નાખવાની યોજના લાવો. તો એક સિમ્પલ મેટર છે, સાતો સીધો એકદમ સિદ્ધાંત છે. ત્યાંથી બિલકુલ ઝપાટે પાણી જાય. આજની તારીખમાં ધાનેરાના અને દાંતીવાડાના ડેમના પેલી બાજુના જે મારો જ વિસ્તાર છે ત્યાં ખેડૂતોને પાક માટે પાણી નથી. હજારો હેક્ટર જમીન જેસે થે પડી છે. હવે ઉનાળાની શરૂઆત છે અને કોઈ પત્રકારોને, કોઈ નેતાઓને, કોઈને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમારે કરવું હોય તો પાણી કરો, ના કરવું હોય તો કઈ નહીં, એના તાયફા સ્વીકારી લો. આ એટલા માટે આપણી આ વેદના હોય છે કે તમે જે કામ કરવાનું છે, તમે એરપોર્ટોની ઢોકલા કૂટો છો. એટલે એરપોર્ટ ઉપર તો શું આ સામાન્ય ખેડૂત બેસવાનું છે? એરપોર્ટ તો એ અમદાવાદ આવીને કોણ કોણ કેટલા બેઠા બને એટલા કે છોકરા. પણ જે આ જરૂરિયાત છે, અભિનંદનની વર્ષાઓ, આ કામ કરો તો તમને મળે. બીજી વાત કરીએ, આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા અને એથી સીધા લાવા લશ્કર હાથે પહોંચ્યા દોતીવાડા. નર્મદાની કેનાલ પેલી પાઇપલાઇન નંખાણી અને પાઇપ આવી, અંદર પાણી છૂટ્યું, બધા રાજી થઈ ગયા કે ચલો એ આ દાંતીવાડા ડેમ ભરાઈ જશે. સાહેબ, કેટલું પાણી આવ્યું મને એક? તો આ હજારો કરોડ રૂપિયાની તમે આ પાઇપલાઇનો નાખી કેમ? 5 ફૂટ પાણી આજ સુધીમાં દાંતીવાડા ડેમમાં આ પાઇપલાઇન દ્વારા નથી આવ્યું. હવે તાઇફા કરવા નીકળી પડ્યા છો કે હવે અમે તળાવ ભરીશું, કેમ ડેમ ભરાઈ ગયો? એટલે નેતાઓના જન્મદિવસ હોય એટલે નર્મદાના નીર વધારવા માટે ને ફોટો સેશન કરાવવા માટે પબ્લિક આવે છે ત્યાં, ખાલી એમ દેખાડવા કે અમે કેવા. આ લોકશાહી છે. તમે પણ એક જાતના સેવક જ છો. તમે રાજા નથી ના, પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરો છો.
સત્ય જો સાંભળવું છે તો આવા હું દરેક એપિસોડ કરીશ. જિલ્લા વાઇઝ માર તો કરવા છે, પણ આપણે એટલું બધું ના પહોંચી વળીએ તો દરેક જગ્યાએ પહેલો મુદ્દો છે દાંતીવાડા ડેમનો. મિત્રો, ભાજપની સરકાર રહી હોય કે ત્યાં કોંગ્રેસની રહી હોય, માની લો કે કોંગ્રેસની સરકાર હોય, શાસન તો ભાજપનું છે, તો શું ભાજપને કરવા નથી દેવું કોંગ્રેસનો ધારાસભ્ય એટલે ના થાય? શું કોંગ્રેસ વાળા પણ ક્યાંય પ્રશ્ન પૂછે છે ત્યાં વિધાનસભામાં? સાવ સાચું કેવું પડે તો ભાજપના ધારાસભ્ય મફતલાલ પુરોહિત સાહેબ સેલ્યુટ, એ એક વ્યક્તિ એવો હતો કે જેને વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યા દાંતીવાડા ડેમ વિશેના. એમને ખાલી કીધું ભલે મળ્યો ના મળ્યું નથી થયું એ વસ્તુ આખી ગૌણ છે, પણ એને ખોખારો તો ગાધો કે યસ મારા વિસ્તારને પાણીની જરૂર છે, મને ધાનેરાને પાણી આપો યાર. અહીંયાથી આવી શકે એવી પરિસ્થિતિ છે, કેમ નથી આપતા? બાકી આ જેટલા ચમરબંધીના નેતાઓ દેખાય છે ને એમાં એક પણ વ્યક્તિએ એક પણ વખત વિધાનસભામાં રજૂઆત કરી નથી. એમાં માવજીભાઈએ ભેગા આવી ગયા. કોંગ્રેસ ના હોય, ભાજપ ના હોય, તમને ભલે મોટા મોટા કહે છે, તમે પ્રશ્નો વિધાનસભામાં તમે કેમ મૂક્યા ચૂંટીને ભાઈ? તમારે આની પરિસ્થિતિ તમે ત્યાં જઈને જણાવો કે સાહેબ નથી, આવી રીતે આવી શકે છે, કરો મંજૂર, મારો ખેડૂત ત્યાં બેઠો છે. પણ ત્યાં તો કોઈ કહેતું જ નથી. આપણી વિધાનસભામાં પણ લાઈવ નથી, એટલે આપણને તો શું ખબર પડે? રેકોર્ડિંગની પરમિશન નથી. સંસદ સભ્યની સંસદ સભાની છે, ત્યાં રાજ્યસભામાં છે, અને ગુજરાતમાં નો. એ રેકોર્ડિંગ અમે નહીં કરીએ. આ અધ્યક્ષ સાહેબ કેવા વાળા છે, 2 દિવસ 4 દિવસ પહેલાની વાતમાં. કેમ ના થાય ભાઈ? મારો ધારાસભ્ય શું કરી રહ્યો છે મને ખબર ના હોય? કેમ ના પડે? મારા પોતાના ટેક્સના પૈસે ત્યાં બેઠો છે. હું આ દાંતીવાડાનો પહેલો એવો કિસ્સામાં સૌથી ડફોળ આ રાજનેતાઓ આપણને સમજે છે અને બનાવ્યા છે, માટે આમનો વિરોધ કરવો પડે છે. વિરોધ તો નહીં, પણ આપણે એમને આંખ ઉગાડવી છે કે ભાઈ તમે કરો છો શું? આ બજેટ સત્ર શરૂ થવાનું છે. હું માવજીભાઈને પણ વાત કરું છું, ને જે વિસ્તારના જેટલા બનાસકાંઠાના ધારાસભ્યો છે એ બધા પોતપોતાની માગણી લઈને જો ટેબલ ઉપર ફાઇલ પછાડો, ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે. કોઈ માઈનો દીકરો બોલવા તૈયાર નથી. ત્યાં સરેન્ડરની સ્થિતિમાં છે બધા જ. ભાજપ વાળા, કોંગ્રેસ વાળાને પણ કહેવાય કે તમે જઈને તમે તો બોલો. પ્રજાએ જેટલા ચૂંટાયેલા અહીંયા બેઠા છો, પ્રજાએ તમે એ આગળ મૂક્યા છે. એટલે પહેલા જે ડફોળ જે રાજનેતા બનાવતા હતા, મુદ્દા નંબર 1 કે દાંતીવાડા ડેમ કેમ ના ભરાણો, કેમ ભરાવાને આટલા વર્ષોથી વંચિત છે. જે યોજના મુખ્યમંત્રી આપણા આનંદીબેન પટેલ મૂકી ગયા હતા, એના પછી મિત્રો ઓછામાં ઓછા 20 વખત આ બધા જ ભાજપના નેતાઓ તાયફા કરી ત્યાં પોખ્યા છે. ઢોલ વગાડશે, ફોટા સેશન કરશે, અમે આજ ભરી દઈશું ડેમની. કેમ લા 30 વર્ષથી તમે ડેમ નથી ભરાતો તમારું? બીજું ભરાઈ પણ જાય તો એ પાણીને ત્યાંથી લઈને સીપુ ડેમમાં પાણી નાખતા કેટલો વિસ્તાર ભર્યો થાય છે, આ તમને કોઈ ખબર નથી પડતી. કોઈ જળ સંચય નિગમના કોઈ ચેરમેન બની જાય છે, કોઈ મંત્રીઓ બની જાય છે, કોઈ 4 ફૂટના ખાડા ખદાવાથી પાણી ઉપર લાવે છે. આવું ના હોય. તમે પાઇપલાઇનોમાં જે ખર્ચો કરો છો કરોડો રૂપિયાનો, એક વખત આ 2 ડેમને જોડતો ખર્ચો તો કરે, અને ત્યાંથી પાણી સીધું જાય ધાનેરામાં. આખો વિસ્તાર ભર્યો થઈ શકે એમ છે. પણ આ કાં તો એ પોતે મૂર્ખ છે કે એમને ગચાગમ જ પડતી નથી. આપણે જે ચૂંટીને મળ્યા એને કઈ ટપો પડતો નથી. યા પછી એમને તમને દુખી કરવા છે, સાવ ખોટા રસ્તે લઈ જવા છે. હિન્દુ, મુસ્લિમ, ભાજપ, કોંગ્રેસ, ફલાણો ઢેકણો. એટલે આ જવાબ માંગવો પડે. આ પહેલા મુદ્દાથી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ. દરેક મુદ્દા લેવા છે. એક બનાસકાંઠા જિલ્લાના જે આપણને ડફોળ બનાયા એ દરેક મુદ્દા આપણે આવરી લેવાના છે, અને એમાં કોઈ પણ નેતા હોય કોઈને હાડાબારી નહીં. મુદ્દા નંબર 2 કે જે નેતાઓ છે, હું આજે ખુલ્લી ચેલેન્જ આપું છું, ખુલ્લું આમંત્રણ આપું છું. ચેલેન્જ તો આપણે શું આપી શકીએ, આ બધા રાજનેતાઓ, પણ આજે ખુલ્લું આમંત્રણ છે. આ સ્ટેજ નેતાઓ માટે પણ છે, જે ચાલુ નેતાઓ છે અને જે બનવાના સપના જોઈ રહ્યો છે એ પણ આવો સ્ટેજ ઉપર ખુશીથી પધારો અહીંયા સ્ટુડિયોમાં, અને તમારા સપનાનો વિસ્તાર, તમારા સપનાનું બનાસકાંઠા કેવું હોવું જોઈએ આ વિશે ચર્ચા કરો. ખુલ્લા મનથી ચર્ચા કરો. હું પણ જોઉં છું કે તમે કેટલા અહીંયા આવો છો,
કેટલા સંપર્કો કરો છો, અને ના હોય તો મને કહેજો, હું સામેથી આવી જઈશ, સમયના અભાવ હોય તો. ભૂતપૂર્વ નેતાઓ છે એમને પણ કહેવા માંગુ છું, અને જે નવી જનરેશન જેને આ લાઈનમાં જવું છે એ પણ આવો, કે તમારી દ્રષ્ટિ શું છે, તમારા વિચાર કેટલા હદ સુધી છે કે જે તમે તમારી પ્રજાને શું આપી શકશો. આ દરેકની ચર્ચા આપણે કરવી છે. એટલે પહેલું, દાંતીવાડા ડેમ કેમ ના ભરાય, અને પ્રશ્નો તમારા, આપણે આપણા ઘરના કોઈ પૂછવા નથી. જે તમને સારો લાગે એ પ્રશ્ન, એ મુદ્દો લઈને આવજો કે ભાઈ આ મુદ્દા ઉપર મારે આજે ચર્ચા કરવી છે, અને આ મુદ્દાનો હું વળગી રહીશ, અને એ મુદ્દામાંથી પ્રશ્નો કાઢવાની જવાબદારી મારી, અને એ ઓથેન્ટિક પ્રૂફ સાથે, નહીં કે તમારા ખ્યાલી પુલાવ પ્રમાણે. તમારા ગીતા એ નહીં પૂછે, તમે કહેશો એ નહીં થાય, પણ તમને એટલી અનુભવ હોવો જોઈએ આ ફિલ્ડમાં જતા પહેલા કે ભાઈ આ ફિલ્ડમાં હું જઈ રહ્યો છું તો આમાં શું હું સારું કરી શકું. ચોક્કસ તમે ભ્રષ્ટાચાર તો અમે કરવાના હશો જ, બધા કરે જ છે દુનિયા, આપણે એનાથી નિસ્બત નથી, પણ આવું કરતા પણ તમે તમારી પ્રજાને તમે શું આપશો, તમારું વિઝન કેટલું સરસ છે. એટલે આજથી આ સ્ટેજ હું પહેલા શરૂઆત બનાસકાંઠાથી કરું છું. આ એના સિવાય પણ કોઈ પણ જિલ્લાનો નેતા હોય ખુશીથી આવી જાય, આપણા જોડે બેસે, અને એ પ્રજાના એ વિસ્તારના અંદર એ શું ભલું કરી શકશે, શું એનું વિઝન શું છે, એ આપણે ખુલીને એના ઉપર ચર્ચા કરીશું. કારણ કે ચૂંટણીઓ ટૂંક સમયમાં આવે. જિલ્લા પંચાયત રહી, તાલુકા પંચાયત તો ચલો નાની ચૂંટણીઓ છે એટલે આપણે કહેતા નથી, પણ જિલ્લા પંચાયતમાં પણ જેને જેનું વિઝન હોય એ દરેક નેતા અહીંયા પધારે. સંપર્ક મારો ખુલ્લો છે. કોઈ જગ્યાએ કોઈ પક્ષાપક્ષી નહીં, ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, હિન્દુ નહીં, મુસ્લિમ નહીં, ખાલી મુદ્દા લઈને આવો, અને મુદ્દાની આપણે મુદ્દાસર ચર્ચા કરીશું. જે વ્યક્તિઓને બનવું છે એ પણ આવે ચોક્કસ, કારણ કે મહત્વકાંક્ષા હોવી જોઈએ, અને આ ફિલ્ડમાં પણ આગળ વધવું જોઈએ. હું એવું માનું છું, જેને જેને ઇન્ટરેસ્ટ હોય એ આવે, તો પ્રજાને ખબર પડશે કે ખરેખર સાચો નેતા કયો, સારો નેતા કયો, અને કેટલા ડફોળ બનાવવાના સામાન લઈને ભેગા ફરે છે એ પ્રજા પણ જાણશે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આપ ચોક્કસ સંપર્ક કરી શકો છો. વિડીયોને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી શકો છો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.